પ્રક્રિયાઓ કરીને A ઇન્વર્સ શોધવાનો, જે આપણે ઓલરેડી જોયું છે. ટોપિકમાં આપણે બીજો સમ લઈએ. આની અંદર 3/3 શ્રેણિક છે અને 3/3 શ્રેણિકમાંથી મારે A ઇન્વર્સ શોધવાનું છે. બરાબર? તો સૌથી પહેલા પહેલું સ્ટેપ થશે A = I into A. A ની કિંમત આપણે લખી દઈએ. શું આવશે? 2 - 3 3 2 2 3 અને 3 - 2 2 equal to I ની જગ્યાએ આવશે 1 0 0 0 1 0 0 0 1. બરાબર? હવે તમારે આપણે તો જમણી બાજુ જે છે એ જોતું જવાનું કે 1 0 0 0 1 0 0 0 1 આપણે લાવવાનું છે. બરાબર? તો કઈ રીતે થાય? એક તો તમે જે પ્રથમ હાર છે એને 2 વડે ભાગી કરો. બરાબર? એટલે ડાયરેક્ટ અહીં 1 આવી જશે, અહીંયા -3 અહીંયા 3/2. બરાબર? પછી પ્રક્રિયાઓ કરતા જાઓ તોય ચાલે. અથવા આપણે શું કરીએ, પહેલા કોઈ પણ એક ઘટકને આપણે 1 બનાવી દઈએ. હું એક પ્રક્રિયા કરું છું. R3 minus R1. R3 માંથી હું R1 ને માઈનસ કરું છું. બરાબર? તો પ્રક્રિયા શું થશે? પ્રથમ ભાગ શેમાં જશે? -3 3 2 2 3 અહીં થશે 3 - 2. R3 minus R1 -2 plus 3 અને 2 minus 3. જમણી બાજુ જોઈએ તો 1 0 0 0 1 0 અહીં આવશે 0 minus 1 અહીં 0 1 minus 0 એટલે 1. હવે આપણે બીજી પ્રક્રિયા કરીએ. આ 1 જે છે એને પ્રથમ હાથમાં લઈ જઈએ એટલે પ્રક્રિયા શું કરશું? R1 અને R3 આ બે હારની અદલાબદલી કરીએ. તો પ્રથમ હાર શું થશે? 1 1 -1 2 2 3 2 -3 3 equal to -1 0 1 0 1 0 -1 0 sorry 1 0 0 a. હવે પ્રથમ ઘટક 1 આવી ગયો. પ્રથમ ઘટક 1 આવી ગયો. નીચેના બંને ઘટક મારે શૂન્ય કરવાના. એ શૂન્ય કરવા માટે હું શું કરીશ? બીજી હાર જે છે એમાંથી પ્રથમ હારને -2 વડે ગુણીને બાદબાકી કરીએ. બીજું શું થશે? સેમ પ્રક્રિયા આપણે ત્રીજી હાર માટે કરીએ. R3 minus 2R1. બરાબર? આપણે આ પ્રક્રિયા કરીએ. તો હવે 1 1 -1 અહીં 2 -2 અહીં થશે 2 -2 અહીં શું થશે? તો 3 minus minus plus 1 plus 2. એ જ રીતે અહીં થશે 2 -2 અહીં થશે -3 -2 અને 3 plus 2 equal to જમણી બાજુએ જઈએ. -1 0 1 અહીં થશે 0 plus 2 1 0 minus 2 આ થશે 1 plus 2 0 0 minus 2 into a. અહીં જવાબ મળશે 1 1 -1 0 0 5 અને 0 -5 5 equal to આ થશે -1 0 1 2 1 -2 3 0 -2 into a. હવે જો 1 ની નીચે 0 આવી ગયા. બરાબર? 1 ની નીચે 0 પણ હવે બીજો જે વચ્ચેનો ઘટક છે બીજી હારમાં એ 1 હોવો જોઈએ. જે આપણી પાસે શું છે? 0 છે. તો આપણે શું કરીએ? આ બીજી અને ત્રીજી હારની અદલાબદલી પહેલા કરી નાખીએ. R2 અને R3 ની અદલાબદલી કરીએ તો શું આવશે? 1 1 -1 0 -5 5 0 0 5
ઇક્વલ ટુ અહીં થશે -1 0 1, અહીં થશે 3 0 -2 2 1 -2 into 8. હવે મને અહીં 1 જોઈએ, બરાબર, અહીં પણ 1 જોઈએ, તો આપણે બંને હાર જે છે એને 1/5 અને એકને -1/5 વડે ગુણી કાઢીએ. તો આપણે પ્રક્રિયા કરશું r2 જે છે એને -1/5 r2 અને r3 જે છે એને આપણે 1/5 r3 કરીએ. બે અલગ હારમાં પ્રક્રિયા છે એટલે તમે સાથે કરી શકો. 1 1 -1 0, અહીં શું થશે -1/5 થી ડિવાઈડ કરીએ એટલે 1, અહીં આવશે -1, પછી 0 0 1. એ જ રીતે જમણી બાજુ આપણે પ્રક્રિયા કરીએ તો શું આવશે -1 0 1, અહીં આવશે -3/5 0 અને 2/5. આ થશે 2/5 1/5 -2/5 into. ચલો આપણો જે લોઅર ટ્રાયેંગલ જે છે એ બની ગયો 1 1 0 1 અને 0 0 1. હવે ઉપરના બંને ઘટકો આપણે શૂન્ય કરીએ તો પ્રક્રિયા શું કરશું r2 plus r3, આ બેનો સરવાળો કરશું એટલે આ ઘટક શૂન્ય થઈ જશે. એ જ રીતે r1 plus r3, એટલે આ બંને ઘટકનો આપણે સરવાળો કરશું એટલે એ ઘટક પણ શૂન્ય થઈ જશે. તો આપણને શું બનશે નવો સ્ટેપ શું આવશે 1 1 0 0 1 0 અને 0 0 1 ઇક્વલ ટુ. ચલો અહીં આપણે આ બેનો સરવાળો કરવાનો છે -1 + 2/5, અહીં થશે 0 + 1/5 અને 1 - 2/5. બીજી હારમાં થશે -3/5 + 2/5 0 + 1/5 અને આ થશે 2/5 - 2/5. જવાબ આવશે ત્રીજી હાર આવશે 2/5 1/5 - 2/5. ફરીથી નવું સ્ટેપ લખીએ 1 1 0 0 1 0 0 0 1. અહીં આપણે ફાઇનલ જવાબ લખીએ શું આવશે દસા લઈએ -5 + 2 એટલે -3/5, અહીં આવશે 1/5, અહીં આવશે 5 - 2 એટલે 3/5. બરાબર, બીજી હાર આવશે -3 + 2 એટલે -1/5 1/5, અહીં આવશે 0, અહીં આવશે 2/5 1/5 -2/5 1. હવે હજી આપણે આ ઘટક શૂન્ય બનાવવાનો છે તો આપણે કરશું r1 r2. પ્રક્રિયા કરીએ તો આ 1 0 0 0 1 0 0 0 1 ઇક્વલ ટુ અહીં આમાંથી આપણે માઈનસ કરવાનો છે એટલે -3/5 -1/5, અહીં 1/5 -1/5 અને 3/5 -0. બીજી હાર -1/5 1/5 0 2/5 1/5 -2/5 into 8. 1 0 0 0 1 0 0 0 1 equal to અહીં લસા સરખો છે -3 + 1 એટલે શું આવશે -2/5 0 3/5 -1/5 1/5 0 આવશે 2/5 1/5 -2/5 into a. તો આ જવાબ જે આવશે આ શ્રેણી જે આવ્યો એ શું થશે a ઇન્વર્સ. સ્વાધ્યાય 3 નો ક્વેશ્ચન નંબર 7. આની અંદર ત્રણ મેટ્રિક્સ જે છે એનો ગુણાકાર આપેલો છે ઇક્વલ ટુ શૂન્ય શ્રેણી છે.
આપણે શું કરશું, કોઈ પણ બે મેટ્રિક્સનો ગુણાકાર કરીએ, માની લો કે આ બેનો કરીએ અથવા તો આ બેનો, ક્રમમાં જ લેવાનો, ક્યાં તો આ બે પહેલા બે લઈએ અથવા તો છેલ્લા બે લઈએ. એ બેનો ગુણાકાર કરીએ, જે જવાબ આવે એ મેટ્રિક્સ સાથે આપણે બાકીના મેટ્રિક્સનો ગુણાકાર કરશું. તો આપણે પાછળના બે મેટ્રિક્સનો પહેલા ગુણાકાર કરીએ, 1 2 1 અને એવું જવા દઈએ. અહીં ગુણાકાર કરીએ. અહીં તમે જો તો આ 3x3 મેટ્રિક્સ છે અને આ શું છે, 3x1 મેટ્રિક્સ છે. બરાબર. તો આપણો જવાબ જે છે 3x1 જ આવશે. ચલો, પ્રથમ હાર પ્રથમ સ્તંભ અનુરૂપ ઘટકોનો ગુણાકાર 1 * 0 1 * 0 2 * 2 અને 0 * x. ચલો, બીજી હાર પહેલો સ્તંભ તો 2 * 0 પ્લસ 0 * 2 પ્લસ x * 1. બરાબર. ત્રીજી હાર પહેલો સ્તંભ 1 * 0 પ્લસ 0 * 2 પ્લસ 2 * x ઇક્વલ ટુ શૂન્ય શ્રેણી. અહીં 1 2 1 અહીં જવાબ આવશે 0 પ્લસ 4 એટલે આવશે 4 x * 0 એટલે 0 0 પ્લસ 0 પ્લસ x એટલે અહીં આવશે x 0 પ્લસ 0 પ્લસ અહીં છે 2x ઇક્વલ ટુ શૂન્ય શ્રેણી. હવે અહીં આ 1/1 મેટ્રિક્સ છે, આ જે છે સોરી 1/3 મેટ્રિક્સ છે અને આ 3/1 મેટ્રિક્સ છે. એ બેનો ગુણાકાર કરીશું તો એક જ ઘટક આવશે. પહેલી હાર પહેલો સ્તંભ 1 * 4 પ્લસ 2 * x પ્લસ 1 * 2x ઇક્વલ ટુ એક જ ઘટક છે એટલે સામે શૂન્ય શ્રેણીને પણ આપણે એક જ ઘટક લખીએ. અહીં આવશે 4 પ્લસ 2x પ્લસ 2x ઇક્વલ ટુ 0. એનો મતલબ કે 4x પ્લસ 4 ઇક્વલ ટુ 0. સરખાવી કરી ઘટક 4x પ્લસ 4 ઇક્વલ ટુ 0. 4x ઇક્વલ ટુ -4 તો x ની કિંમત આવશે -1. ક્વેશ્ચન નંબર 6 એની અંદર એક શ્રેણિક આપેલો છે 3/3 અને એક પરિણામ આપેલું છે a' = i. તો પહેલા મારે a' જોઈએ તો હું a' અલગથી લખી દઉં. a' લખવા માટે શું કરશું, પ્રથમ હાર જે છે એને સ્તંભના સ્વરૂપે લખીએ, બીજી હારને સ્તંભના સ્વરૂપે લખીએ અને ત્રીજી હાર જે છે એને આપણે સ્તંભના સ્વરૂપે લખીએ એટલે a' મળી જશે. હવે આપણું જે પરિણામ આપેલું છે a' * a = i. તો બે શ્રેણિકનો ગુણાકાર એમાં 0 x x 2y y minus y z minus z z. બીજો શ્રેણિક 0 2y z x y minus z અને x minus y z ઇક્વલ ટુ i એટલે શું થશે 1 0 0 0 1 0 0 0 1. અહીં બે શ્રેણિકનો ગુણાકાર કરીએ. ચલો, પહેલી હાર પહેલો સ્તંભ 0 * 0 એટલે 0 x * x x square x * x plus x square. પહેલી હાર બીજો સ્તંભ તો 0 * 2y એટલે 0 અહીં xy એટલે શું થશે xy x * -y -xy. ચલો, પહેલી હાર ત્રીજો સ્તંભ 0 x * -z એટલે -xz અને x * z એટલે +xz. ચલો, બીજી હાર પ્રથમ સ્તંભ 2y * 0 એટલે 0 y * x xy -y * x -xy. બીજી હાર બીજો સ્તંભ 4y² y * y એટલે +y² -y * -y એટલે -y². ચલો, બીજી હાર ત્રીજો સ્તંભ અહીં શું થશે 2yz y * -z -yz -y - z. એ જ રીતે ત્રીજી હાર પહેલો સ્તંભ z * 0 0 -x * z એટલે -xz x * z એટલે શું થશે +xz. બીજી હાર ત્રીજો સ્તંભ 2y * z 2yz -z * y
yz, z into minus y minus yz. ત્રીજી હાર ત્રીજો સ્તંભ z square minus minus plus z square plus z square equal to, so આવશે 1 0 0 0 1 0 0 0 1. પરિણામ શ્રેણી લખીએ x square plus x square 2x square, આ કેન્સલ થઈ જશે, આન્સર આવશે 0. આ કેન્સલ થઈ જશે, આન્સર શું આવશે 0. ઓકે, આ કેન્સલ થઈ જશે, આન્સર આવશે 0. 4y square plus y square plus y square 6y square, આ કેન્સલ થઈ જશે, આન્સર આવશે 0. અહીંયા કેન્સલ થશે 0. આ કેન્સલ થશે, આન્સર આવશે 0. અહીં 3z square equal to 1 0 0 0 1 0 0 0 1. अनुरूप घटकोने सरखावीए तो 2x square equal to 1, so x square equal to 1 by 2, तो x equal to plus or minus 1 upon root 2. एक आंसर મળ્યો. તે જ રીતે y ને સરખાવીએ 6y square equal to 1, y square equal to 1 by 6, तो y equal to આવશે plus or minus 1 upon root 6. બીજો આન્સર મળ્યો. 3z square equal to 1, z square equal to 1 by 3, so z equal to plus or minus 1 upon root 3. ત્રીજો આન્સર. તો આ રીતે આપણે x y z ની કિંમત શોધી શકીએ. અહીં ઉદાહરણ 18 એની અંદર તમને ત્રણ શ્રેણિક આપેલા છે. બધા જ શ્રેણિક જે છે 2 by 2 શ્રેણિક છે. શ્રેણિક a b અને c ની કિંમત આપેલી છે અને એક સમીકરણ આપવામાં આવ્યું છે cd ab = 0 શ્રેણિક. બરાબર, તો આપણે જે છે શ્રેણિક d જે છે શોધવાનો છે. બરાબર, તો આપણે ધારી લઈએ, ધારો કે d શ્રેણિક જે છે એના ઘટકો a b c અને d છે. 2 by 2 શ્રેણિક લેશું. કેમ? આ બધા 2 by 2 છે. અહીં બે શ્રેણિક 2 by 2 શ્રેણીનો ગુણાકાર 2 by 2 થશે. c પણ 2 by 2 છે, તો અહીં d પણ આપણે 2 by 2 લઈએ તો એનો ગુણાકાર 2 by 2 થશે. તો જ આપણે એ બે શ્રેણીકો વચ્ચે બાદબાકી શક્ય બને. એટલે આપણે d જે છે 2 by 2 શ્રેણિક ધારીશું. d = a b c d. હવે આપણે સમીકરણની અંદર મૂકી દઈએ cd - ab = 0. c શું થશે? c આવશે 2 5 3 8. d આવશે a b c d minus a એટલે 2 -1 3 4 અને b એટલે 5 2 7 4 equal to શૂન્ય શ્રેણી એટલે શું થશે 0 0 0 0. ચારે ચાર ઘટકો શૂન્ય આવશે. અહીં બે શ્રેણીનો ગુણાકાર પ્રથમ હાર પ્રથમ સમ 2 into a 2a plus 5c. પહેલી હાર બીજો સમ 2b plus 5b. બીજી હાર પ્રથમ સમ 3a plus 8c અને 3b plus 8b minus પ્રથમ હાર પ્રથમ સમ 5 2 10 minus 7 1 7. પહેલી હાર બીજો સમ 2 2 4 minus 4. ચલો બીજી હાર પહેલો સમ 5 તારી 15 plus 7 ચોક 28. બીજી હાર બીજો સમ 3 2 6 plus 4 ચોક 16 equal to 0 0 0 0. હવે અહીં આવશે 2a plus 5c 2b plus 5d 3c plus 8c 3b plus 8d minus અહીં 3 4 minus 4 એટલે 0 15 અને 28 43 અને 16 અને 6 22 equal to 0 0 0 0. અહીં બે શ્રેણીની બાદબાકી, તો બાદબાકી કરીએ તો શું આવશે 2a plus 5c
-3 આ બીજો ઘટક આવશે 2b + 5d અહીં આવશે 3c + 8c -43 અને 3b + 8d -22 = 0 0 0 0 હવે બે શ્રેણી જે છે એ સમાન છે એટલે એના અનુરૂપ ઘટકોને આપણે સરખાવી દઈએ સૌપ્રથમ શું આવશે 2a + 5c -3 = 0 એ જ રીતે a અને c વાળા આપણે ઘટક લઈએ અહીં મિસ્ટેક 3a આવશે અહીં 3a ઓકે 3a + 8c -43 = 0 એ જ રીતે b અને d વાળા બે સમીકરણ આવશે 2b + 5d = 0 અને 3b + 8d -22 = 0 અહીં આપણે કોઈ પણ એક રીત વાપરીએ માની લો કે આપણે લોપની રીત વાપરીએ તો શું થશે અહીં આપણે આ જે સમીકરણ છે એને આપણે 8 વડે ગુણી કાઢીએ અને બીજું જે સમીકરણ છે એને આપણે 5 વડે ગુણીએ તો શું થશે 16a + 40c -24 = 0 અને 5 વડે ગુણીએ 15a + 40c -215 = 0 આપણે લોપ c નો આપણે લોપ કરીએ તો શું આવશે આ શૂન્ય કેન્સલ થશે 16a - 15a એટલે a પ્લસ અહીં 215 માંથી 24 માઈનસ કરીએ 191 = 0 તો a = શું આવશે -191 બરાબર તો a ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ 2 * -191 + 5c - 3 = 0 plus 5c minus 3 equal to 0 तो 5c equal to 385 c equal to 385 कर गया 5 c equal to 77 c ની કિંમત મળી એ જ રીતે b અને d શોધવા માટે આપણે શું કરશું તો આને 8 વડે ગુણી કાઢીએ આ જે સમીકરણ છે એને આપણે 5 વડે ગુણી કાઢીએ 16b + 40d = 0 અને 15b + 40d - 110 = 0 minus minus plus cancel b plus 110 equal to 0 b equal to minus 110 b ની કિંમત આપણે સમીકરણમાં મૂકી દઈએ 2 * -110 equal to plus 5d equal to 0 5d equal to minus 220 plus 220 d equal to 220 ભાગ્યા 5 so d equal to કેટલું આવશે 44 તો આ રીતે આપણે a b c d ની કિંમત શોધી એના પરથી આપણે સમીકરણ એટલે શ્રેણી d લખવો હોય તો d equal to -191 a b એટલે શું આવશે -110 c એટલે શું આવશે 77 અને 44 આ આપણો જવાબ થશે